આવ્યા છીએ લગ્નમાં. ના છે આપણો વાડી વિસ્તારનો ડાયરો. પ્રમુખ પોતે લખુભાઈ, કાંતિભાઈ જેપાર, ભોગાભાઈ અને જયદીપભાઈ. ગુડ મોર્નિંગ એન્ડ જય હિન્દ દોસ્તો. આજે આપણી સવાર થઈ છે ઠેબાથી. ઠેબા બાયપાસ જવાનું છે આપણે જાનમાં. અત્યારે ગોતી છીએ આપણે ઈંડા. નિહલ બેન જોતા આમ જોતા ભેગું કોણ છે? નિહલ બેન. જવાનું છે આપણે જાનમાં. છે આપણે કાલ સાંજે જ આવ્યા હતા. હાલો તમને મળશે નાસ્તામાં. નાસ્તો ગોતી લઈ આપણો પહેલે. તો ભાઈ સાહેબ આપણે રેડી છે. ઓહો ભાઈ, તો જોઈ લ્યું તમે હાલત. લગનમાંથી પોઈ ગયા છે ઘરે હમણાં. અને ઉજાગરો પણ થયો થોડોક. ભાઈ સાહેબ આંખું થઈ ગઈ એકદમ લાલ ઘૂમ ભરે છે. અને ચાલો આજે આપણું બેક વર્કઆઉટ છે તો કસરત પણ કરવાની છે. હજી ઘરે પહોંચ્યા જઈ થોડોક આરામ કરી અને નાહી ધોઈ લઈને પછી ચાલો કસરત કરવા. સવારે જે હમણાં નાહ્યું છે અને ફ્રેશ થયા છે. બે દીધી ક્રેટીન લીધું નથી આપણે. સો ઇટ્સ ક્રેટીન મેન. થોડુંક મીઠું, ક્રેટીન અને લીંબુ. આ છે આપણું પ્રી વર્કઆઉટ ડ્રિંક. ચાલો કરવાની છે આજે આપણે બેક, બાયસેપ્સ અને રેર ડેલ્ટાનું વર્કઆઉટ. સો ગુડ ઇવનિંગ દોસ્તો. વાગી ગયા છે 6. આવ્યા ને થોડુંક કામ હતું એ કર્યું, કેમ કે રીલ એડિટ કરવાની હતી. રીલ એડિટ કરી. તો ચલો જલ્દી બેકનું વર્કઆઉટ કરી લઈએ, કેમ કે આજે આપણે સિસ્ટમમાં ખાવાનું ઘણું છે. લગનમાં આમ તો ખાવાનું આપને સારો મેળ આવી ગયો હતો, કેમ કે પનીરનું શાક હતું. એટલે પનીરના લીધે આપણું પ્રોટીન પણ થોડું ઘણું હિટ થઈ ગયું હતું. બાકી સવારે તો મેં ઈંડા લઈ અને મારા માસીને ઘરે રોકાણો હતો એટલે ઈંડા અહીંયા બાફી લીધા હતા. તો ચાલો, સિસ્ટમમાં કાર્બ ઘણા છે અને પ્રોટીન પણ છે થોડું ઘણું. તો ચાલો બર્ન કરીએ એક બેલેન્સ હાઈ બેક ડે.
આપણી પહેલી એક્સરસાઇઝ જે છે એ સ્ટેન્ડર્ડ બાયસેપ્સ કર્લ. Yes. આમાં કેવું થાય કે સ્ટેબલ રહી ને જે રોલમાં શું છે કે સ્ટેબિલિટીનો ઇશ્યુ આવે છે. આમ તો રોઈંગ મુવમેન્ટ એડ કરવી જરૂરી છે, પણ બેન્ચ માથે જે સપોર્ટ લઈને રો છે એ બહુ સારો થાય છે. હેમર કર્લમાં આપણે થોડોક હેવી જશે, કેમ કે હેમર કર્લ હમણાં મિસ બહુ થઈ છે. સો દસ દોસ્તો, કેમ કે ટાઈમ નથી, મેં 3 સેટ લીધા, કેમ કે હજી જઈને મારે મીલ પણ બનાવવી છે. ચાલો, આપણો છે 2 પ્રોટીન ઇન્ટેક બાકી છે, 2 મીલ સોયાબીન અને ચિકન બ્રેસ્ટ. તો ચલો જલ્દીથી બનાવી લઈ. તો ભાઈ તૈયાર છે આપણી મીલ. આમાં છે સોયાબીન, ચિકન બ્રેસ્ટ, છાતી છે, બટેકા છે અને 50 ગ્રામ સોયાબીન છે અને અડધો રોટલો ખાસી આપણે. ધ સેટ. ચાલો જવું છે કામે ખાઈને.